પ્રજાસત્તાક દિનની ડભોઈ પંથકમાં ભારે ઉત્સાહ અને આનંદ સાથે ઉજવણી કરવામાં આવી। વિવિધ કચેરીઓને રોશનીથી શણગારવામાં આવી હતી। ડભોઈ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ વડજ ગામે પ્રાથમિક શાળામાં યોજાયો। આ પ્રસંગે મામલતદાર ડીવી ગામિતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું તો ડભોઈ પોલીસ સ્ટાફ દ્વારા પરેડ યોજવામાં આવી। ડભોઈ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત કોલેજમાં શ્રી CNPF આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ કેમ્પસ ખાતે શશિકાંતભાઈ પટેલ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું। નગરપાલિકા ખાતે પ્રમુખ બીરેન શાહ આ સહિત ડભોઈ નગર તાલુકાની તમામ શાળા સરકારી કચેરીઓ ખાતે આજે ધ્વજારોહણ કરવામાં આવ્યું। ભારે આનંદ અને ઉત્સાહ સાથે ઠેર ઠેર દેશભક્તિના રંગ જોવા મળ્યો તો તાલુકા કક્ષાના કાર્યક્રમ સહિત વિવિધ સ્થળોએ યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રામ ભક્તિનો રંગ પણ જોવા મળ્યો હતો। પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાદ વૃક્ષારોપણ કાર્યક્રમો પણ યોજાયા હતા। તાલુકા કક્ષાના કાર્યક્રમમાં માજી સૈનિકોનું અને શાળાના બાળકો અને ઉત્તમ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું તો આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ રાજન તડવી, TDO તેજલબેન, વન વિભાગ ફોરેસ્ટર જીતેન્દ્ર બારોટ, હંસાબેન રાઠવા, PSI D.K. ભરવાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો નગરપાલિકા ખાતે પાલિકા સભ્યો સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતા। કોલેજ ખાતે પણ વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ યોજાયો તો જલારામ મંદિર ખાતે યુથ ટુ ચેન્જ ફાઉન્ડેશન દ્વારા ધ્વજારોહણ કરાયું જેમાં નગરના આગેવાન પંકજભાઈ શેઠ હાજર રહ્યા તો સાઠોદ ગામે ગામની દીકરી મૈત્રી બ્રહ્મભટ્ટ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું। 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે સર્વ દેશવાસીઓ તથા વિદેશમાં વસતા ભારતીયોને હું આજના આ ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવું છું। 75મો ગણતંત્ર દિવસ આજે પૂર્ણ કરીને 76મા વર્ષમાં જ્યારે પ્રવેશ કરીએ છીએ ત્યારે સમગ્ર દેશને આઝાદી અપાવનાર એવા આપણા દેશના જે શહીદો થયા તેઓને પણ આજના દિવસે શ્રદ્ધાંજલિ આપું છું। વડોદરા જિલ્લા કેળવણી મંડળ હસ્તકની સમગ્ર કોલેજીસના પ્રિન્સિપાલશ્રીઓ, સ્ટાફ મિત્રો, પ્રોફેસરશ્રીઓ તથા મારા ટ્રસ્ટી મંડળના હોદ્દેદારશ્રીઓ, સૌ ટ્રસ્ટીઓ તરફથી પણ સમગ્ર કેમ્પસના વિદ્યાર્થીઓ અને સ્ટાફને શુભેચ્છા પાઠવીએ છીએ। ખરેખર આઝાદી 1947માં મળી અને નવું બંધારણ જ્યારે 1950માં આવ્યું તો આ નવું બંધારણ બનાવવા માટે જે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો કાર્યક્રમ જે દિવસો લાગ્યા, સમય લાગ્યો, એ સમય આવ્યા પછી અહીંયા આ બંધારણ લાગુ પાડવામાં આવ્યું અને ત્યારથી જ આ દિવસને આપણે 26 જાન્યુઆરી 1950થી આજના દિવસ સુધી 75 વર્ષ પૂર્ણ કરી અને આજે 76મા વર્ષમાં આપણે પ્રવેશ કરીએ છીએ। સમગ્ર દેશ જ્યારે ખૂબ આગળ વધી રહ્યો છે અને આજે દુનિયાની અંદર 5મા નંબરના સ્થાન પર જ્યારે આવ્યું છે તો આ તબક્કે હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ આ અંગે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આ દેશના યુવાનોને આવનારા 25 વર્ષ ખૂબ આગળ વધે અને તેઓ માટેનું યોગદાન એ અમૂલ્ય રહેશે। એ ગઈકાલે જ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ એક ઉલ્લેખ કર્યો હતો। ફરી વખત આપ સૌને 26 જાન્યુઆરીની શુભેચ્છા। જી 75મા ગણતંત્ર દિવસ નિમિત્તે ડભોઈ નગરની જનતાને ખૂબ ખૂબ શુભકામનાઓ। આપનો દેશ, આપનું દરબાવતી સુખમય, નિરોગી રહે, સ્વસ્થ રહે એવી પ્રભુને, ભારત માતાને પ્રાર્થના કરું છું। સાથે સાથે વિકાસમાં વિવાદ નહીંના સૂત્ર સાથે દરબાવતી કેવી રીતે કાયમ થાય, પહેલાં જેવું નગર કેવી રીતે બને એની પ્રાથમિકતાના ધોરણે પક્ષ વિપક્ષ સાથે રહી અમે કામ કરી રહ્યા છું અને આગળ 26 જાન્યુઆરીનું નવી બિલ્ડિંગમાં બી અમે લોકાર્પણ કરી દઈશું। એટલે આ ઐતિહાસિક ઇમારત જે અમારી નગરપાલિકાની છે એ ઇમારતનું આજે કદાચ છેલ્લું 26 જાન્યુઆરી અહીંયા ગણતંત્ર દિવસ ઉજવીએ છીએ અમે। એટલે ભગવાનને પ્રાર્થના બી એવું કરીશું કે 15મી ઓગસ્ટ પહેલાં બી અમે ત્યાં શિફ્ટ થઈ જઈએ તો થોડા વિકાસના કામો પ્રગતિશીલ થાય। ફરીથી લોકોને ભારત માતા કી જય। આજરોજ વડજ પ્રાથમિક શાળા ખાતે ડભોઈ તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત આપણા વડજ ગામના માજી સૈનિકોનું સન્માન પણ કરવામાં આવ્યું અને એની સાથે સાથે
વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો. પ્રજાસત્તાક દિન નિમિત્તે ડભોઈ તાલુકાના તમામ નાગરિકોને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને એની સાથે સાથે નાગરિકો પોતાના ફરજોનું પણ વહન કરે એવી સમગ્ર નાગરિકજનોને અપીલ છે.